નમસ્કાર, ડી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપણી સમક્ષ હાજર થયા છે. આપ સર્વે દર્શક મિત્રો જાણો છો કે ગયા એપિસોડની અંદર આપણે ગુજરાતભરમાં અત્યારે જે વ્યાપક ચર્ચા, ચિંતન અને ચિંતા થઈ રહી છે એવા દારૂબંધીના અમલીકરણ બાબતે સરકારની નિષ્ફળતા અથવા તો સરકારની નિષ્ક્રિયતાની બાબતે આપણે અગાઉના એપિસોડમાં થોડીક વાતો કરી લીધી. આપ સર્વે જાણો છો કે ગુજરાતની અંદર છેલ્લા વર્ષોથી દારૂબંધી પ્રવર્તે છે. આખા દેશમાં એક નાગાલેન્ડ, ગુજરાત અને વર્ષો પહેલા થોડુંક તામિલનાડુમાં હતી, હવે નથી. તો એ દારૂબંધી તમે નાખો છો આદર્શની વાત છે, પરંતુ એ દારૂબંધીનો અમલ 100% અથવા 50% થાય તો પણ લોકોને એની અનુભૂતિ થાય અને એનાથી ફાયદો છે કે ગેરફાયદો ખબર પડે. પણ ગુજરાત સરકારની અંદર છેલ્લા માનો કે અહીંયા ભાજપની સરકાર છે ને, નહીં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ દારૂબંધી અંગે બહુ જ ઉવાપો થતો હતો અને કેટલાય લોકોના મૃત્યુ પણ થતા હતા દારૂ પીવાથી. અને ત્યારે પણ કોંગ્રેસની સરકારમાં પણ આ જ ભાજપની સરકારના નેતાઓ કોંગ્રેસ સરકાર ઉપર માટલા ધોતા હતા. હવે એ જ કોંગ્રેસની સરકાર અત્યારે ભાજપની સરકાર છે, તો દારૂબંધીનો અમલ ચુસ્તપણે થતો નથી અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે એવા આક્ષેપો સાથે રેલીઓ કાઢે છે અને કરે છે. પરંતુ મેં કહ્યું એમ, આ પ્રશ્ન કોઈ રાજકીય પરિપ્રેક્ષ્યમાં લેવા કરતા એક સામાજિક પરિપ્રેક્ષ્યમાં લેવો જરૂરી છે. દારૂ પીવો એ સારો છે કે નહીં, કેવો પીવો, થોડો પીવો, વધારે પીવો, ગુણવત્તાવાળો પીવો કે હલકા પ્રકારનો પીવાય છે, એના કારણે શું થાય છે. દુનિયાની અંદર પણ તમે જુઓ કે આખા વિશ્વની અંદર ક્યાંય દારૂબંધી નથી. અને આપ સર્વે જાણો છો યુરોપ, અમેરિકા, જર્મની, રશિયાનો વોડકા વખણાય છે. દારૂના તો પ્રકારોને પછી એક આખો એપિસોડ બનાવવો પડે. એની ફેક્ટરીઓ કઈ રીતે બનતી હોય છે, એમાં ફેક્ટરીઓની અંદર કયા પ્રકારના પહેલાથી બનતું હોય છે, એ બધું આખું એક વૈજ્ઞાનિક તમે દ્રષ્ટિકોણથી પણ સમજો તો પણ એ રસપ્રદ બાબત છે. પણ અહીંયા ગુજરાતની અંદર મેં કહ્યું એમ કે અત્યારે આખો આ મામલો લોકોને દારૂ પીવાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે કે જનજાગૃતિના બદલે માત્ર ને માત્ર રાજકીય આક્ષેપબાજીને પ્રતિ આક્ષેપબાજીને જવાબ એની અંદર ગૂંચવાઈ ગયો છે. એટલે મૂળ ખરેખર તો દારૂ રાખવાથી શું થાય, દારૂબંધી હટાવી દેવાથી શું થાય, કે રાખવાથી શું થાય, તો હટાવી તો કેટલા પ્રમાણમાં હટાવી, એની મૂળભૂત ચર્ચાના બદલે આ એક આપણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટપણે કહ્યું છે કે દારૂબંધી હટાવી લેવી જોઈએ. કારણ કે એને તો લોજિક સાથે કહ્યું છે કે ભાઈ આટલા કારણોથી આ દારૂ એ મુખ્યમંત્રી તરીકે એને પૂર્વ મુખ્યમંત્રી તરીકે રાજકીય નેતા તરીકે હિંમતપૂર્વક એને સ્ટેટમેન્ટ કર્યું છે. અત્યારે બધા લોકો અંદરખાને બધા જાણે છે કે ભાઈ દંભ છે. આજે ડિસેમ્બર મહિનો છે અને તમે જુઓ કે આ ડિસેમ્બર મહિનાની અંદર જ સૌથી વધુ દારૂ પીવાય છે એવું કેટલાક લોકો માને છે ને એના કારણે ડિસેમ્બર મહિનો આવે એટલે દરોડા પાડવાની પ્રવૃત્તિ શરૂ થઈ જાય. એ મૂળ હેતુ તો દરોડા પાડીને માનો કે 500 બોટલ આવી હોય તો 100 પેલી પકડાયેલી બતાવે, 400ની સોદાબાજી થઈ જાય. એટલે આખું એક વ્યવસ્થિત તંત્ર દારૂ વેચવા માટેનું ગુજરાતમાં ચાલે છે. એનાથી અંતે તો ગુજરાત સરકારને વ્યાપક નુકસાન જાય છે, આર્થિક રીતે કહો કે બીજી બધી રીતે જો, અને સરકારની પ્રતિષ્ઠાને પણ ધક્કો પહોંચતો હોય છે કે ભાઈ દારૂબંધી હોવા છતાં અને કેમ ગુજરાતમાં દારૂબંધી અસરકારક અમલ નથી થઈ શકતો. એનું હવે પછી આપણે કેટલાક આઈપીએસઓના, પોલીસ કર્મચારીઓના કે જેઓ દારૂ વેચવામાં પકડાયા છે અને દારૂ પીવાના કારણે એમની તબિયત ઉપર પણ અસર થઈ છે એવા પણ દાખલાઓના ઉદાહરણો આપણી પાસે છે કે જેવા આઈપીએસ કક્ષાથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર કે કર્મચારીઓ, તમે છેલ્લા 6 મહિનાના છાપા જુઓ તો પણ તમને જોવા મળશે કે મીડિયા કે ટીવી પર કે સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ, પછી પીએસઆઈ કે પીઆઈ હોય, દારૂ પીધેલી હાલતમાં પકડાયા, ગાયની ગાડીમાંથી દારૂ પકડાયો, દારૂ પીને બેફામ લથડિયા ખાતા ગાડીઓ ચલાવતા એક્સિડન્ટો કરી નાખ્યા. આવા મહિનામાં 1-2 બનાવ પોલીસ ખાતાના જ કર્મચારીઓ દ્વારા અને સરકારી અધિકારીઓ દ્વારા દારૂ પીને નુકસાન કરે છે એવા અહેવાલો આવે છે. એનો મતલબ એ પણ થાય કે ભાઈ તમે 100% જ્યાં મારે દારૂબંધીનો અમલ જે વિભાગે કરવાનો હોય એ વિભાગની અંદર જ જો બધા દારૂ પીતા હોય કે દારૂ પીતા પકડાય પોલીસ, પણ એની ઉપર આપ સર્વે જાણો છો કે હવે તમે જુઓ આ કરાઈ
પોલીસની તમે પોલીસની પરીક્ષામાં પાસ થાવ પછી સ્વાભાવિક છે કે વર્ષ 2 વર્ષ સુધી તમને પોલીસની કડક ટ્રેનિંગ આપવાની હોય છે. કરાઈ કરીને ગાંધીનગરની બાજુમાં વિશાળ પોલીસ ટ્રેનિંગ અકાદમી છે. એ અકાદમીની અંદર મારી જાણ મુજબ જો તમે અત્યારે કોઈ સ્ટ્રિંગ ઓપરેશન કરે તો ઓછામાં ઓછા 20% લોકો ત્યાં દારૂ પીએ છે ને એના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો ઘણીવાર પકડાયેલી છે. એટલે જ્યાં ટ્રેનિંગ પોલીસ લેવા શરૂઆતથી જ આવતા હોય ત્યાં 20% જેટલા પોલીસ કર્મચારીઓ પાસેથી દારૂની ત્યાં બોટલો રસ્તામાં એના એરિયામાંથી પકડાય. તો એનો મતલબ એમ થયો કે જ્યારથી ટ્રેનિંગ લેવા જાય છે ત્યારથી કેટલાક લોકો પીએ છે અને દારૂ સાથે સંકળાયેલા છે. એટલે એ દારૂનું બંધીનો અમલીકરણ કેમ કરવું એ એક મોટો વ્યાપાર. આમાં જો હું બહુ સ્પષ્ટ કહી દઉં કે બધા કહે છે કે દારૂબંધીના હપ્તા લેવાથી માંડીને મોટો ભ્રષ્ટાચાર થાય છે. ભ્ષ્ટાચાર થાય છે પણ ક્યાં સુધી? આઈપીએસો અને પોલીસ ઇન્સ્પેક્ટરો અને એની સાથે સંકળાયેલા કર્મચારીઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રી હપ્તા લેતા હોય એવું લોજિક મારા મનમાં એટલા માટે નથી બેસતું કે ભલે દારૂમાંથી મહિને 1 કરોડનો હપ્તો આવતો હોય અને મંત્રીને એમ કે ભાઈ કરોડ રૂપિયાથી 50 લાખ મળતા હોય એવું માનતો એટલા માટે નથી કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ પાસે વિશાળ એટલી બધી તકો હોય છે કે એને બીજી બધી ફાઇલો, જમીનોથી લઈને શહેરી વિકાસની ટીપીની મંજૂરી આપવાથી લઈને અનેક પ્રકારના સરકારી કામોના બજેટો 5,000 કરોડ, 2,000 કરોડ, સિંચાઈનું માનો કે તમારે નહેરનું કંઈક ટેન્ડર પાસ કરવું હોય 300 કરોડનું તો આવા વર્ષની અંદર 500 ટેન્ડરો હોય. શહેરી વિકાસમાં તમારે મોટા 20 માળના મકાનો આપવાના હોય તો એની ફાઇલો હોય. આ બધામાંથી રોજનું ધારે મુખ્યમંત્રીઓ તો અને નાયબ મુખ્યમંત્રીઓ તો રોજના 2-5 હજાર કરોડ રૂપિયા તો એમાંથી કમાયેલું તો એ દારૂમાં કામ પડે. એટલે આ બધા જે કહેતા હોય કે મંત્રીઓ સુધી દારૂના હપ્તા જાય છે એમાં હું થોડો મારો અભિગમ જુદો છે. હપ્તા તો સરકાર દરેક ટેન્ડરમાંથી લેતી હોય તો જ આ ચૂંટણી એક ધારાસભ્ય 10-10 કરોડ રૂપિયા ચૂંટણી જીતવાના જોઈએ. પાર્ટીએ ચૂંટણી વખતે 500-1000 કરોડ ખર્ચવાની તો બધા પૈસા કઈ ખિસ્સામાંથી થોડા આવતા હોય કે આ ભજન મંડળી થોડા ચલાવે છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ બધા ટેન્ડરોમાંથી ને સરકારી યોજનામાંથી જ કાઢવાના હોય છે. પણ દારૂ જેવી બાબતમાં મુખ્યમંત્રી એમાં ભૂપેન્દ્ર પટેલ જેવા કે વિજય રૂપાણી જેવા લોકો કે ભૂતકાળમાં તો એનાથી સારા માણસો હતા એ નહોતા પડતા. એકવાર મને બરાબર સાંભળે છે કે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા અને કોમી તોફાનો ફાટી નીકળેલા ત્યારે અમરસિંહભાઈ ચૌધરીએ કોમી તોફાનો દાબવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સત્તાવાર મિટિંગ બોલાવેલી. એ મિટિંગની અંદર મને એક આઈપીએસે બહાર આવીને કહેલું કે એ મિટિંગમાં અમરસિંહભાઈ એમ કીધું કે ભાઈ ગુજરાતમાં મારે શાંતિ રાખવી છે, કોમી તોફાનો મારે જોતા નથી. તમે લોકો દારૂ વેચો છો, જુગારી ખાના ચલાવો છો, એમાંથી કમાવ છો, એ કમાવ, એમાં હું તમને બહુ માથાકૂટમાં નહીં પડું પણ તમે આ કોમી તોફાનો બંધ કરાવી દો. એ પછી મને સાંભળે છે કે પોલીસ ઓફિસરોએ કોમી તોફાનો દાબવા માટે કડક પગલાં લેવાનું શરૂ કરેલું હતું. એમ એ સમયે મુખ્યમંત્રી જાણતા હતા અમરસિંહભાઈ કે આ પોલીસવાળાઓ વિભાગ દારૂબંધીમાં પૈસાના હપ્તા લે છે અને એને તો બહુ નિખાલસ હતા. અમરસિંહભાઈ જેવા તો બહુ ઓછા મુખ્યમંત્રી મળે એટલા આદિવાસી હોવા છતાં ખૂબ જ લાગણીશીલ હતા. એને ચોખ્ખું કીધેલું કે ભાઈ તમે હપ્તા લો મને વાંધો નથી પણ તમે કોમી તોફાનોમાં નહીં પડો. એટલે કહેવાનો અર્થ એમ છે કે દારૂની અંદર હપ્તા લેવાય છે હકીકત છે પણ એ પોલીસ સુધી જાય છે આઈપીએસ ને. અને સ્વાભાવિક છે કે આજે કાલુપુરના પોલીસ સ્ટેશનમાં મારે નિમણૂક લેવી તો 50 લાખ રૂપિયા દેવા પડતા હોય. ચૂંટણીની અંદર મારી પાસે ફંડફાળો માગતા હોય. હાલતા ચાલતા બધા ધારાસભ્યોના કાર્યક્રમો માંડવા બાંધવાના હોય, ઢીકણું કરવાનું, એમાં બધા પોલીસવાળા કે કોન્ટ્રાક્ટરો કે ટેન્ડરવાળામાં તો અમદાવાદ કોર્પોરેશન હોય તો તમારે અહીંયા કોઈ કોર્પોરેશનનો કાર્યક્રમ કરવો હોય તો પેલો પુલ બનાવવાનો ટેન્ડરવાળો કે કોન્ટ્રાક્ટર જ આપતો હોય છે. એટલે આખું એક 20 ચક્ર છે આ ભ્રષ્ટાચારનું. એમ દારૂનો પોલીસ હપ્તા પોલીસ વિભાગ સુધી હોય છે. બાકી બધા તો આવી રીતે મેં કહ્યું એમ કોર્પોરેશનમાં લે છે. એટલે આજે આપણે એની વાત કરશું. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી દારૂબંધી હોવા છતાં વ્યાપક પ્રમાણમાં દારૂ વેચાય છે અને પોલીસ અને સરકારી બાબુઓ અને રાજકારણીઓ સહકારથી હપ્તાઓ જાય છે તેવી ફરિયાદો જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના આગેવાનો કરી રહેલા છે. સામે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સતત ગેરકાયદેસર વેચાતો દારૂ પકડી રહેલ છે તેમ જણાવી સરકારનો બચાવ કરી રહ્યા છે. આમ તો રાજકીય લડે છે. મેં અગાઉ કહ્યું એમ દારૂ તો કોંગ્રેસની સરકાર હતી, મેં કહ્યું ત્યારે પણ વેચાતો હતો. દારૂ માફિયા કિંગ લતીફ ગણાતો હતો
છતાં એ સમયે લતીફ 5 જગ્યાએથી કોર્પોરેશનની ચૂંટણી જીતી ગયો હતો. અહીંયા એક વાત કહી દઉં કે તમે દારૂડિયા હો, ગુંડા હો, તો પણ 5 ઠેકાણેથી ચૂંટણી જીતી જાઓ છો. અને આનો અર્થ એવો થાય કે રાજકારણની અંદર ગુંડાઓ, લબાડો, લુચ્ચા, લફંગાઓ, લંપટો પણ જીતી શકે છે. એવું ન માનું કે સારા માણસો, ઉલટાનું સારા માણસો ચૂંટણી જીતી નથી શકતા, આવા લોકો જીતી જાય છે. આથી હવે ગુજરાતમાં દારૂબંધી સફળ નથી થઈ રહી, તો દારૂના વેચાણની છૂટ બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં આપવી જોઈએ કે કેમ, તે પણ ચિંતા, ચર્ચા અને ચિંતનની બાબત બની ગઈ છે. ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાયદાનો પ્રશ્ન નથી. જુઓ, કાયદાથી હલ થઈ પણ શકે નહીં. સરકાર કે પોલીસ ઘેર ઘેર દારૂની તપાસ કરી શકે નહીં. અહીંયા એક વચ્ચે વાત કહી દઉં કે ભૂતકાળમાં સતી પ્રથાથી માંડીને બીજા બધા જે સામાજિક દૂષણો હતા એની સામે એ સમયે પેલા બધા રાજકીય નેતાઓ, ક્રાંતિકારી બધા લોકોએ સામાજિક જાગૃતિ કેળવી હતી. એના કારણે સતી પ્રથા સહિત વિધવા વિવાહ એ બધાનું નાબૂદી થયેલી હતી. માત્ર કાયદાથી થાય નહીં. દારૂની બાબત એ સામાજિક અને જનજાગૃતિની બાબત છે, શિક્ષણની બાબત છે કે ભાઈ શિક્ષણ આપવું જોઈએ, દારૂ પીવો નહીં. હવે જો એક બીજી વાત એના કરતા બહુ ગંભીર છે કે તમે દારૂની વાત કરો છો, પણ દારૂ કરતા ખતરનાક જો કોઈ વ્યસન હોય એ તંબાકુનું છે. તંબાકુ આજે તમે વિચાર કરો કે તંબાકુ આજે કરોડો રૂપિયાનું વેચાય, તંબાકુનું વેચાણ અબજો રૂપિયાનું થાય છે. તંબાકુથી નુકસાન દારૂ કરતા પણ 5 ગણું શારીરિક રીતે વધુ થાય છે. છતાં તંબાકુના વેચાણ બંધ કરવા રાજકારણીઓ ઝુંબેશ ઉપાડી શકતા નથી. એ પણ કડવી વાસ્તવિકતા છે. મૂળ કારણ એ છે કે તમાકુ ઉત્પાદકો કરોડો રૂપિયાનું દાન વિવિધ રાજકીય પક્ષોને આપતા હોય છે. અહીંયા હું વાત કહી દઉં કે જો તમારી દાનત સાચી હોય સરકારની કે ભાઈ અમારે તંબાકુ વેચવા જ નથી દેવું, તો હું તો કહું છું ભારતની અંદર રાતોરાત વટહુકમ બહાર પાડી તમાકુ બનાવતી ફેક્ટરીઓ સહિત બધાને બંધ કરી સીલ મારી દો, જેલમાં પૂરી દો. એક પણ તંબાકુનું ભારતભરની અંદર ફેક્ટરી બંધ કરાવી દો તો તંબાકુ ક્યાં વેચાવાનું છે? પણ ના, આપણે હપ્તા જોઈએ છીએ. આપણે એટલે માટે થઈને તંબાકુ ચાલુ રાખીએ છીએ. સ્કૂલ આગળ ન વેચીને ઢીકણા 50 મીટર એ બધું નાટક દેખાડા પૂરતું છે. બાકી છોકરાઓ સ્કૂલની બહાર 50 મીટર દૂર જઈને લઈ આવે છે. અને આ સરકારની દાનત હોય તો તંબાકુ દારૂ બંધ થઈ શકે, પણ તંબાકુ તો દારૂ કરતા પણ ખતરનાક છે, તો પણ એને ચાલુ રાખવામાં આવે છે. દારૂના પણ કરોડોના હપ્તા પોલીસ અને નીચેના રાજકારણીઓ હોય લો લેવલના અને સરકાર બાબુઓને પહોંચતા હોય છે. ઓછો દારૂ પીવાય તે માટે સામાજિક સંસ્થાઓએ જનજાગૃતિના કાર્યક્રમો યોજીને અસરકારક કામગીરી કરવી જોઈએ. નશાબંધી ખાતું ચાલે જ, પણ એને તો હવે હાઉસીલ એનું કોઈ બિચારાને કોઈ ગ્રાન્ટ નથી આપતું કે એનું કોઈ સાંભળતું નથી. બાકી નશાબંધી વિભાગ એક સમયે મને સાંભળે છે વર્ષો પહેલા કે ભાઈ દારૂ અંગેની ન પીવો, શું શું નુકસાન થઈને સતત 12 મહિના ઝુંબેશ ચાલતી હતી. કમસે કમ એ લોકો કરતા હતા કે ભાઈ આ દારૂ પીવો નહીં, એનાથી 2-5% પણ ફેર પડતો. હવે એને નશાબંધી સંસ્થાનો તો આજે કોઈ અતો પડતો નથી, સરકારને કોઈ રસાઈ નથી એમાં, એને કોઈ ગ્રાન્ટ નથી આપતું અને બંધ જેવી હાલતમાં છે. એટલે કોઈ પણ કાયદાનો અમલ સંપૂર્ણપણે શક્ય જ ન હોય તો તે કાયદો રદ કરવો જોઈએ અથવા તેમાં સુધારા કરી ઓછા નુકસાનકારક કાયદો રહે તે પ્રમાણે સરકારે કાયદો બનાવવો જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. ભૂતકાળમાં મેં કહ્યું એમ કોંગ્રેસ પક્ષની સરકાર એટલે હાલની ભાજપની સરકારમાં પણ દેશી દારૂ, કેમિકલ દારૂના કારણે લઠ્ઠાકાંડ સર્જાયેલા છે અને મૃત્યુ પણ થયા છે. એટલે ગુજરાતમાં દારૂબંધીના બદલે બીજા રાજ્યોની જેમ દારૂબંધી ઉઠાવી લઈ દારૂ વેચાણની છૂટ આપવી તો કેટલી અને કેવા પ્રકારની અને ખૂબ જ ઓછું નુકસાન કરે તેવી છૂટ આપવી જોઈએ કે કેમ, તે બાબતે હવે ચિંતા, ચિંતન અને ચર્ચા કરવાનો સમય થઈ ગયો છે. અહીંયા વાત કરી દઉં કે હમણાં જ ગુજરાત સરકારે ચિંતન શિબિર બોલાવેલી હતી મોટે ઉપાડે 3 દિવસની. એની અંદર સળગતા પ્રશ્નની કોઈ ચિંતા જ ન કરી કે ભાઈ દારૂના કારણે ગુજરાતમાં અત્યારે આટલો રાજકીય ઉહાપો થઈ રહ્યો છે. લોકો પેલા 2 પક્ષો સામે આ બાજુ હવે
જનતા રેડની વાત આવી છે કે ભાઈ એક જમાનામાં 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા જયાબેન શાહ નામના સંસ્થા કોંગ્રેસ આગેવાન હતા, બીજા વીર બાળાબેન યોદ્ધા કરીને હતા, એ બધા મહિલાઓને લઈ અને જ્યાં દારૂના પીઠા ચાલતા હોય ત્યાં આંદોલન કરવા જતા તેને જનતા રેડ કહો, મહિલાઓના આંદોલન કહો. તો એ હવે અત્યારે એ શરૂ થઈ ગયું છે કરવાની વાત પણ જિજ્ઞેશભાઈ સહિત કોંગ્રેસ પક્ષ કરી રહ્યું છે. ત્યારે એ ચિંતન બેઠકની અંદર 3 દિવસમાં આ મહત્વનો પ્રશ્ન હતા તો કઈ કર્યું જ નહીં, કેમ કે આમાં ચિંતન બેઠકમાં જે IPS એમાં 80% તો પીતા જ હોય છે. ક્યારેક કોઈ રેગ્યુલર પીતા હોય, કોઈ પ્રસંગોમાં જ પીતા હોય, પણ કેમ કે મોટા ભાગના બિન ગુજરાતી IAS અને IPS હોય છે. સાઉથ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારત, બિહાર, ઉત્તર પ્રદેશ એના વતનો હોય ત્યાં, તો ત્યાં જતા હોય એટલે પીતા જ હોય. ઉલટાનું એ લોકો પાસે તો ઉત્તર પ્રદેશના રહેવાસી હોય તો સિક્કો હોય, એને પીવાની છૂટ પણ હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ચિંતન શિબિરની અંદર ચિંતન કરનારાઓ જ માંથી 70% પીતા હોય. તો એ હવે ખરેખર તો એને એમાં ચર્ચા કરી અને આનો ઉકેલ લાવવો જોઈએ કે ભાઈ આટલો ગંભીર પ્રશ્ન છે તો હવે ચિંતન શિબિરમાં ખાઈ પીને મજા કરીને પાછા આવતા રહ્યા. હજુ 2 દિવસ પહેલા જ લોકસભામાં દમણના અપક્ષ ધારાસભ્ય અપક્ષ સંસદ સભ્ય જણાવ્યું કે ગુજરાતમાં અંદાજે દર વર્ષે 25 થી 30 હજાર કરોડનો ગેરકાયદેસર દારૂ વેચાય છે અને પીવાય છે. અને સંસદની અંદર જે સાંસદે આંકડા આપ્યા છે તે સમજીને જ આપેલા, હાવ ગપ્પા તો હોય નહીં. અને અગાઉ પણ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કબૂલ કરેલું છે કે દમણમાંથી 90% દારૂ ગુજરાતમાં આવે છે, કેમ કે દમણમાં ટેક્સ ઓછો અથવા હોતો નથી કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી. આ ઉપરાંત દીવ, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પણ મોટા પ્રમાણમાં ગુજરાતમાં નિયમિતપણે દારૂ આવે છે. પંજાબનું તો હમણાં કચ્છમાં પકડાયું, આપણે પેલો એનો જેલમાં છે તો પણ નેટવર્ક બેઠો ચાલે છે. પંજાબથી કન્ટેનર આવે છે, એ જેલમાં બેઠા હમણાં 4 દી પહેલા પેપરમાં હતું. હવે મહારાષ્ટ્રનું ઉદાહરણ જોઈએ આપણે આ દારૂના સંદર્ભે કે મહારાષ્ટ્રમાં દર વર્ષે અંદાજે લગભગ 23,000 કરોડ, આપણે 23,000 કરોડની આવક દારૂની એક્સાઇઝ ડ્યુટીમાંથી થાય છે. મહારાષ્ટ્રમાં દારૂ બંધી નથી. એવી જ રીતે ભારત સરકારના વિદેશી બ્રાન્ડનો દારૂ ઇન્ડિયામાં બનાવીને વેચવાની પાછળ અંદાજે ભારત સરકારને 2.5 લાખ કરોડ રૂપિયાની દર વર્ષે આવક થાય છે. 2024માં મહારાષ્ટ્રમાં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 32 કરોડ લીટરથી પણ વધુ દારૂ વેચાયેલો, એટલે એક્સાઇઝની ડ્યુટીની પણ કરોડો રૂપિયાની આવક મહારાષ્ટ્ર સરકારને થઈ. દારૂ ઓછું પીવાય તે માટે માનો કે સરકાર ટેક્સ વધારી દે તો પણ ઓછો પીવાય છે, તો પણ વધુ ભાવના કારણે સરકારને તો આવક વધતી જ રહેવાની છે. હવે ભારતની સંસદમાં દમણના અપક્ષ ધારાસભ્યના જણાવ્યા મુજબ ગુજરાતમાં વર્ષે 30,000 કરોડનો દારૂ વેચાતો હોય અને પીવાતો હોય તો એના માત્ર તમે 15 થી 20% એક્સાઇઝ ડ્યુટીની આવક ગણવામાં આવે તો ગુજરાત સરકારને લગભગ 6,000 કરોડ રૂપિયા જેવી આવક દર વર્ષે થાય. 6,000 કરોડની. આ 6,000 કરોડ રૂપિયામાંથી સરકારી જે અત્યારે ભંગાર શાળાઓ છે એને આધુનિક બનાવી શકાય, આધુનિક ડિજિટલ બોર્ડ આપી શકાય, શિક્ષકોની ખાલી જગ્યાઓ જે ત્યારે 35,000 શિક્ષકોની પ્રાથમિકની જગ્યાઓ ખાલી છે તો એને તમે પગાર આપીને રાખી શકો છો. શૌચાલયો નથી પ્રાથમિક શાળાઓમાં તો શૌચાલયો બનાવી શકો છો અને આધુનિક સાધનો દ્વારા તમે AIનું આધુનિક શિક્ષણ પણ આપી શકાય. 6,000 કરોડમાંથી હું તો કહું છું 25% એક્સાઇઝ ડ્યુટી હોય તો 8-10,000 કરોડની આવક થાય તો તમારે આ શાળાઓનો કોઈ પ્રશ્ન સરકારને આર્થિક રીતે રહે નહીં. અત્યારે સરકાર શિક્ષકોની ભરતી એટલે નથી કરતી કે પગાર આપવાના પૈસા નથી, ઓરડાઓ તૂટેલા છે કેમ કે રિપેરિંગ કરાવી શકતા નથી, બજેટ નથી, વર્ષે એનું બજેટ હોય એટલાથી વિશેષ વાપરી ન શકાય. એવી કેટલી સેંકડો શાળા છે કે જેમાં બિચારી આ છોકરીઓ દીકરીઓ ભણતી હોય તો શૌચાલયો નથી. આ આપણે વિશ્વગુરુની વાતો કરીએ અને ગુજરાતની આદિવાસી શાળાઓ સહિત પંચમહાલ સહિત બીજી ઘણી બધી શાળાઓના આંકડાઓ બહાર આવેલા છે કે શાળાઓમાં પેલી દીકરીઓને બાથરૂમ જવા માટે થઈને યોગ્ય શૌચાલય યોગ્યની ઘણામાં તો છે જ નહીં. તો આવા શૌચાલયો પણ આ પૈસા આવે તો એમાંથી આ બધું થઈ શકે. અને જે અત્યારે ગુજરાત હમણાં છાપામાં આંકડા આવ્યા 2 દિવસ પહેલા કે કુપોષણથી ગુજરાતની અંદર દેશમાં એનો સૌથી નજીકનો નંબર છે કે આટલા બધા બાળકો
અને સગર્ભા મહિલાઓ ગુજરાતમાં હજારોની સંખ્યામાં કુપોષણ એટલે કે પૂરતું પોષણ મળતું નથી, એના કારણે એને કેટલાય રોગો થાય છે. તો તમે આ બાળકોને, આ મહિલા બહેનોને, ખાસ કરીને દાહોદના આદિવાસીઓ કુપોષણથી વધુ પીડાય છે, એને પૌષ્ટિક અને પોષણયુક્ત ખોરાક પૂરતો માત્રામાં આપી શકાય છે તો પણ ઘણી રકમ બચી શકે છે. દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂ વેચાણ થાય છે, તે પણ હલકી કક્ષાનો, અને 300ની બોટલના 1300માં વેચાય છે, અને વચ્ચેનું કમિશન પોલીસ અને સરકારી બાબુઓ અને રાજકારણીઓ લૂંટી જાય છે. તેના બદલે દારૂની છૂટ કરી દેવામાં આવે તો આ રકમ સરકારને મળે અને સાર્વજનિક હિતના કામમાં હજારો કરોડની રકમને વાપરી શકાય છે. દારૂ પીવાથી મૃત્યુ થાય છે તે બાબત પર સંપૂર્ણપણે સાચી નથી. WHO વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક આંકડા જે 2019ના છે તે મુજબ માત્ર 2.26 મિલિયન એટલે 20 લાખ જેટલા લોકો દુનિયામાં વધારે પડતા અને હલકી કક્ષાનો દારૂ પીવાથી મૃત્યુ પામેલા છે. આમ સંખ્યા એટલી વધુ ન કહેવાય. અલબત્ત ગુજરાતમાં દારૂબંધી હોવાથી હલકી કક્ષાનું કેમિકલયુક્ત દારૂ પીવાથી લઠ્ઠાકાંડ જેવા ઘણા દારૂ કાંડો સર્જાયેલા છે. ભારતમાં બેકારી, શિક્ષણનો અભાવ, સામાજિક રીત રિવાજો, હતાશા જેવા કેટલાક કારણોથી ઘણા બધા લોકો દારૂ તરફ આકર્ષાય છે. હિન્દી ફિલ્મો પણ તેમાં કેટલોક ભાગ ભજવતી હોય છે. દેવદાસ ફિલ્મ તેનું ઉત્તમ ઉદાહરણ છે. એમ તો અમર પ્રેમ ફિલ્મમાં પણ રાજેશ ખન્ના દારૂ પીએ છે છતાં કોઈની છેડતી કરતો નથી. દેવદાસમાં પણ ચિક્કાર દારૂ પીધા બાદ તેના ફિલ્મના નાયકે છેડતી કરતો હોય ક્યાંય દેખાડેલું નથી. આમ પણ ચિક્કાર દારૂ પીધેલ વ્યક્તિ શારીરિક રીતે બળાત્કાર કરવા સક્ષમ હોય કે કેમ તે પણ એક વૈજ્ઞાનિક તપાસની બાબત છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ જેવા લગભગ તમામ રાજ્યોમાં દારૂબંધી નથી, છતાં પણ ત્યાં ગુજરાત કરતાં વધુ ગુનાઓ થતા નથી. માત્ર દારૂ પીવાથી બળાત્કાર અને છેડતી થાય છે તેમને પણ કોઈ વૈજ્ઞાનિક સમર્થન મળતું નથી. તો માત્ર ગુજરાતમાં દારૂ પીવાથી બધી સમસ્યાઓ સર્જાય છે તેમ કહેવામાં થોડી અતિશયોક્તિ હોઈ શકે છે. અલબત્ત અહીં દારૂ પીવો સારી બાબત છે તેમ કહેવાનો જરા પણ આશય નથી. દારૂ નહીં જ પીવો જોઈએ તે આદર્શ બાબત છે, પરંતુ ગુજરાતની 6.5 કરોડની જનતામાં તેમનો સંપૂર્ણ અમલ કરવો શક્ય ન હોય. તેથી ઓછો નુકસાનકારક વિકલ્પ શોધવાની વાત છે. જેમ મોટા ભાગના રાજકારણીઓ ભ્રષ્ટાચારી, લુચ્ચા લફંગા અને લંપટ ગણાય છે, તેમાં ઓછા ભ્રષ્ટાચારીઓને પ્રજાએ ના છૂટકે પસંદ કરવો જેવી વાત છે. આમ પણ ગુજરાતની 6.5 કરોડની વસ્તીએ પોલીસ જોઈએ તેટલી છે જ નહીં. પોલીસ તો બહુ સંખ્યા ઓછી છે અને તેટલી છે જ નહીં. એટલે દારૂબંધીના કાયદાનો સંપૂર્ણ અમલ કરવો સરકાર માટે પણ મુશ્કેલ છે. આમ પણ લોકશાહી પદ્ધતિમાં કડકપણે કોઈ પણ કાયદાનો અમલ કરવો મુશ્કેલ હોય છે. દુબઈ, અફઘાનિસ્તાન કે બીજા રાજાશાહી દેશોમાં એનો કડક અમલ થઈ શકે છે. હાથ પગ કાપી નાખો તો બીજી મિનિટે બધા કંટ્રોલમાં, પણ એ લોકશાહીમાં શક્ય નથી. વિદેશમાં લગભગ તમામ દેશોમાં દારૂ પીવાય છે, છતાં લોકો 90 થી 100 વર્ષ સુધી તંદુરસ્ત રહે છે, કારણ કે ત્યાં દારૂ ભેળસેળ વાળો કે કેમિકલ વાળો મળતો નથી હોતો. ગુજરાતના ઉના તાલુકાના સંખ્યાબંધ ગામોમાં યુવાનો કેમિકલ બનાવવાનો દારૂ પીવે છે, તેથી તેના મૃત્યુ થાય છે અને ત્યાં 28 થી 30 વર્ષથી સેંકડો યુવતીઓ વિધવા છે. દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. તેમાં પણ એક છટકબારી એવી છે કે 10 લીટરથી વધુ દારૂ પકડાય તો જ ગંભીર ગુનો બને. એટલે પોલીસ 1-2 લીટર દારૂ મળેલ છે તેમ દર્શાવીને કેસ નોંધે છે, તેથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા લોકો છૂટી જતા હોય છે. અલબત્ત આ અંગે તો પોલીસ જ કાયદા અંગે સાચી હકીકત જાહેર કરી શકે છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં મવડાનો દારૂ બને છે અને પીવાય છે. દારૂ ઉપરાંત તાળીમાં પણ કેમિકલ ભેળવી તાળી વેચાય છે. આ પ્રકારનો નીરો હોય છે. નીરો તંદુરસ્તી માટે ખૂબ સારો, પરંતુ તાળી અંગે પણ કેસ કરવાનો કોઈ કાયદો હોય તેવું ક્યારે પોલીસે જાહેર કરેલ નથી. દેશી દારૂ બનાવવા માટે આથો નાખવાનું હોય છે. ભઠ્ઠીમાં વરાળ થાય અને દારૂ બને તે થોડો સારો ગણાય છે, પરંતુ તેમાં સમય લાગે અને પ્રોડક્શન ઓછું થતું હોય છે. જેમ કેસર કેરી ઓર્ગેનિક છે તેવું બિલ્ડઅપ ચલાવવામાં આવે છે. ઓર્ગેનિક કે કુદરતી ખાતરની કેસર કેરીનું વ્યાપક ઉત્પાદન ચોક્કસ સમય મર્યાદામાં શક્ય જ નથી. તેવું દેશી દારૂનું છે. એટલે દેશી દારૂ બનાવે
તે વખતે સડેલો ગોળ, યુરિયા, સલ્ફેસ કેમિકલ નાખવામાં આવે છે, તેથી વધુ માત્રામાં અને ઝડપથી દારૂ તૈયાર થઈ જાય છે. 1976, 1986, 1987, 1988, 1989 વગેરે સમયમાં પણ વડોદરા, અમદાવાદ, વેરાવળમાં ગેરકાયદેસર હલકી કક્ષાના દારૂ વેચવાથી અને પીવાથી 300-200 ઉપરની સંખ્યાના લોકોના મૃત્યુ થયેલું હોવાનું જે તે સમયે મીડિયામાં આવેલ છે. બીજી બાજુ કેન્દ્ર સરકારને વર્ષે લગભગ વિદેશી દારૂ ભારતમાં બનાવીને વેચવાથી મેં અગાઉ કહ્યું એમ અંદાજે 3 લાખ કરોડની એક્સાઇઝ અને જીએસટીની આવક વિદેશી દારૂમાંથી થાય છે. ઉપર જણાવી ગયા તેમ ભારત સરકારને 23,000 કરોડની એક્સાઇઝ ડ્યુટીની આવક થાય છે. વિદેશી દારૂમાંથી 2024માં એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે મેં કહ્યું મહારાષ્ટ્રમાં પણ 32,000 કરોડથી લીટરનું દારૂ વેચાયેલો, એની પણ મોટી આવક આ એક્સાઇઝની થયેલી છે. આમ અહીંયા કહેવાનો મતલબ વર્ષો પહેલા ગુજરાતમાં જાંબુ અને બીજી કંપનીઓના દ્રાક્ષાસવ નામના આયુર્વેદિક પીણા વેચાતા હતા. તેમાં અંદાજે 18% જેટલો આલ્કોહોલ હોવાની માહિતી બહાર આવતા સરકારે પાછળથી આલ્કોહોલનું પ્રમાણ ઘટાડવાની સૂચના આપવી પડેલી અને આલ્કોહોલનું પ્રમાણ ઘટાડી દેવામાં આવેલું તેવા અહેવાલો જે તે સમયે મીડિયામાં જાહેર થયેલા હતા. કારણ કે લગભગ 5%થી વધુ પ્રમાણમાં આલ્કોહોલ કોઈ પણ પ્રકારના પીણામાં હોવા જોઈએ નહીં. એમ તો દારૂની જેમ ભાંગ પણ તેના કરતાં પણ વધુ નશો આપે છે. તો ભાંગનું શું? દારૂ કે તેવા પીણાનો ઉલ્લેખ વેદમાં પણ છે. તેની વિસ્તૃત વિગતો પણ હવે પછી આપીશું. ખુદ ગુજરાત સરકાર પણ 45 વર્ષથી વધુની ઉંમર પછી હેલ્થના કારણોસર દારૂ ચોક્કસ માત્રામાં પીવાની પરમિટો આપે છે, એટલે કે છૂટ આપે છે. આનો અર્થ એ થાય કે સરકાર પણ માને છે કે દારૂ પીવાથી હેલ્થ સારી રહે છે. આવી દારૂની પરમિટ કોઈ પણ નાગરિક 30,000 થી 50,000ની લાંચ લઈને સહેલાઈથી મેળવી શકે છે, તે બાબત જગજાહેર છે. થોડા મહિના પહેલા ગાંધીનગરની હોસ્પિટલમાં પૂર્વ આઈપીએસ ઓફિસર એવા ગીતાબેન જોહરીએ પોતા માટે દારૂની પરમિટ લેવા માટે હેલ્થ ચેકઅપ માટે આવેલા હતા. ગુજરાતમાં લગભગ 45,000થી વધુની સંખ્યામાં દારૂની સત્તાવાર પરમિટો નાગરિકો ધરાવે છે. હવે આમાં લગભગ 20,000 જેટલી મહિલાઓ પરમિટ ધરાવે છે. હવે હેલ્થ માટે દારૂ સારું ગણાતો હોય તેવું વિશ્વ હેલ્થ સંસ્થાના કોઈ રિપોર્ટમાં જોવામાં આવેલ નથી. દરેક વ્યક્તિની શારીરિક સમસ્યા, સક્ષમતા અલગ પ્રકારની હોય છે. વાસ્તવમાં લીવરના સારા ફંક્શન માટે એક સમયે લીવ 52 નામની સામાન્ય કિંમતની ટેબ્લેટ આવતી હતી. તેનાથી લીવર એકદમ સરસ રહેતું હતું. એટલે દારૂ કે બિયર પીવાથી લીવર સારું રહે એ એકમાત્ર વિકલ્પ નથી. હવે દેશમાં સામાજિક પરિસ્થિતિ દારૂબંધી અને દારૂની છૂટીને કારણે કેવી રહે છે તે જોઈએ. ગુજરાતમાં દારૂ પીવો તો દારૂડી તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પીવો તો શ્રીમાન મિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીમાં પીવો તો બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવે છે. બેંગ્લોર અને હૈદરાબાદમાં પીવો તો પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણવામાં આવે છે. વિદેશમાં તો ઠંડી હોય એટલે લગભગ દરેક ઘરમાં જમવા સાથે શેમ્પિયન અને ઉચ્ચ કક્ષાની વિસ્કી કે વાઇન પીવાય જ છે. તંદુરસ્તી પણ ખૂબ જળવાય છે. આમ ગાંધીજીના ગુજરાતમાં માત્ર પ્રતિષ્ઠા કે જળવાદી તરીકે દારૂબંધી રાખવી કે સમય પ્રમાણે દારૂબંધી છૂટી કરવી તે વિચારવાનો સમય થઈ ગયો છે. કોઈ પણ દેશમાં 100-150 વર્ષે કે તેમના સાંસ્કૃતિક રીત રિવાજો, ભૌગોલિક, આર્થિક, સામાજિક પરિસ્થિતિને કારણે થોડા ઘણા બદલાતા રહેતા હોય છે. આદિવાસીઓમાં દારૂ વધુ પ્રમાણમાં પીવાય છે. તેમના ભૌગોલિક અને સામાજિક કારણો પર ચકાસવા પડે. એક સમયે ભારતમાં 50 વર્ષે સેક્સ લાઈફ પૂરી થઈ જતી હતી. આજે વિટામિન અને દવાઓ અને ગોળીઓને કારણે 80 વર્ષે પણ સેક્સ લાઈફ તંદુરસ્ત અને સફળતાપૂર્વક થાય છે. વિખ્યાત પત્રકાર ખુશવંતસિંહે 95 વર્ષ સુધી નિયમિત દારૂ પીતા હતા અને ગર્લફ્રેન્ડ પણ રાખતા હતા, છતાં તંદુરસ્ત હતા. આવા ઘણા બધા ઉદાહરણો છે. આમ છતાં ફરીથી અમે કહીએ છીએ કે દારૂ પીવો એકમાત્ર વિકલ્પ નથી અને સારી બાબત પણ નથી. વાસ્તવિકતા હોય તે સ્વીકારીએ તો સામાજિક રાજકીય પ્રશ્નોની સમસ્યા ઓછી થઈ શકે. આમ આપણે જોયું કે દારૂ પીવાના ફાયદા પણ છે અને દારૂ પીવાથી નુકસાન પણ થઈ શકે છે. કેવા પ્રકારનો દારૂ પીવો અને કેવા પ્રકારે ન પીવો, એનાથી આર્થિક, સામાજિક, રાજકીય પ્રતિષ્ઠા કેવી હોય છે એની આપણે થોડીક ચર્ચા કરી. હવે પછીના એપિસોડની અંદર આપણે ગુજરાતની અંદર કેટલાક આઈપીએસો દારૂ પીને કેટલા માંદા પડેલા છે અને કેટલા પોલીસવાળા દારૂના ધંધા સાથે સંકળાયેલા છે એના નામ સાથે ડિટેલની અંદર આપણે આ અંગેની વિસ્તૃત વાતો કરીશું. નમસ્કાર. જય હિન્દ. ગરવી ગુજરાત.